ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ્સ જે છે એ લર્ન કર્યા હતા, રાઈટ. તો મૂવિંગ અહેડ, રાઈટ, નેક્સ્ટ ઓર્ગેનલ જે છે, રાઈટ, આમ તો ઓર્ગેનલ નહીં કહી શકશું આને, રાઈટ, યુ કેન કન્સિડર એઝ એ પાર્ટ ઓફ ધી સેલ, રાઈટ, કારણ કે નોન લિવિંગ હોય છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ સાઇટોસ્કેલેટન, રાઈટ. તો સાઇટોનો મિનિંગ તમને ખ્યાલ છે, રાઈટ, સેલ, અને સ્કેલેટનનો મિનિંગ શું થશે? કંકાલ, રાઈટ. અસ્થિ અને કાસ્થિનું જે પણ બનેલું હોય માળખું જે આપણા બોડીને સપોર્ટ કરે છે, સ્ટ્રક્ચર આપે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્કેલેટન, એટલે કે કંકાલ. તો જેમ આપણા શરીરને સપોર્ટ આપવાનું, રાઈટ, આધાર આપવાનું જે પણ કંઈ કામ કરે છે, શેપ જાળવી રાખવાનું કામ જે સ્કેલેટન કરે છે, એવું જ કામ જે કોષની અંદર કરી આપે એને આપણે શું કહીશું? કોષ રસીય અથવા તો કોષ રસ કંકાલ. તો કોષ રસ કંકાલ જે છે એ 3 પ્રકારના અલગ અલગ તંતુઓ વડે જે છે એ બેઝિકલી બનેલું હોય છે, રાઈટ. તો સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન, તો એ છે માઇક્રોફિલામેન્ટ્સ, એટલે કે સૂક્ષ્મ તંતુઓ, રાઈટ. માઇક્રોનો મતલબ થશે સૂક્ષ્મ અને ફિલામેન્ટ્સનો મતલબ થશે તંતુઓ, બરાબર. એવી જ રીતે માઇક્રોટ્યુબ્યુલ્સ, રાઈટ. તો ફરી પાછું સૂક્ષ્મ અને ટ્યુબ્યુલ્સ એટલે કે અહીંયા નલિકાઓ, રાઈટ. તો સૂક્ષ્મ નલિકાઓ. અને એવી જ રીતે આવશે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ, એટલે કે મધ્યવર્તી તંતુ, રાઈટ. કારણ કે એની સાઇઝ જે છે ને એ આ બંનેની વચ્ચે હશે, આપણે જોશું હમણાં, રાઈટ. આની જે છે એ સૌથી સૂક્ષ્મ છે, તંતુમય સ્વરૂપે છે. આ જે છે એ પણ સૂક્ષ્મ જ છે, રાઈટ. આમ તો કોષની અંદર હોય એટલે સૂક્ષ્મ જ કહે, પણ અહીંયા નલિકામય રચના છે. તો જો નામ ઉપરથી જ એના સ્ટ્રક્ચર પણ આપણને જે છે એ અંદાજ આવી જશે. એ પ્રકારનું જે છે એ સિમ્પલ છે. અને મધ્યવર્તી તંતુ એટલા માટે નામ આપ્યું કારણ કે એની સાઇઝ કેવી છે? તો કે આ બંનેની વચ્ચે આવે છે, એટલા માટે. ત્રણેયના ખૂબ જ અગત્યના કાર્ય છે અને કાર્ય આપણે ખાસ યાદ રાખવાના છે. યાદ રાખો કે આ કોષીય અંગિકા નથી, રાઈટ, અને જીવંત પણ નથી, રાઈટ. પ્રોટીનની બનેલી એવી સ્ટ્રક્ચર છે, રાઈટ, એવા સ્ટ્રક્ચર છે કે જે કોષને આધાર આપવાનું કામ કરે છે, કોષનો આકાર જાળવી રાખવાનું કામ કરે છે. આ સિવાય આપણે જોશું વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ, જેમ કે કોષ વિભાજનની અંદર, અથવા તો અમુક પ્રકારની ક્રિયાઓ જેમ કે અન્ય કોષનું ભક્ષણ કરવાનું, એટલે કે ફેગોસાઇટોસિસ કરવાનું હોય, ત્યારે આપણને મદદરૂપ થઈ શકે એવા આના બધા અલગ અલગ કાર્ય જે છે એ આપણે યાદ રાખવાના આવશે, જે ખૂબ જ અગત્યના છે અને નીટની અંદર પૂછાય છે, રાઈટ. તો આપણે વન બાય વન જોશું, રાઈટ. તો ફર્સ્ટ જે છે એ છે માઇક્રોટ્યુબ્યુલ્સ, એટલે કે સૂક્ષ્મ નલિકાઓ, રાઈટ. આપણે કીધું કે ભાઈ આ નલિકા સ્વરૂપે આવેલું છે, રાઈટ. સો ઇટ ઇઝ અ ટ્યુબ્યુલ. તો ડેફિનેટલી ટ્યુબ્યુલ જે છે એ બેઝિકલી કેવું હોય? ઇટ હેઝ ટુ બી હોલો સ્ટ્રક્ચર, રાઈટ. તમે માનો કે પાઇપ જોયો હશે, કોઈ પ્લાસ્ટિકનો કે લોખંડનો પાઇપ જોયો હશે, તો એ ડેફિનેટલી વચ્ચેથી જે છે એ બેઝિકલી સ્પેસ આવેલી હોય, રાઈટ, જ્યાંથી તમે આરપાર જોઈ શકો છો, રાઈટ. સામેની સાઈડ જે છે એ તમે જોઈ શકો, આરપાર તો નહીં પણ સામેની સાઈડ જે છે તમે જોઈ શકો છો. તો હોલો સ્ટ્રક્ચર, રાઈટ, રાઈટ. 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻⁻10 મીટર, રાઈટ. તો એંગસ્ટ્રોમની દ્રષ્ટિએ પૂછાય તો 250, રાઈટ, કારણ કે આ પૂછાઈ ગયેલું છે એકવાર. એવી જ રીતે નેનોમીટરમાં પૂછાય તો આપણે જસ્ટ એંગસ્ટ્રોમનું નેનોમીટરમાં કન્વર્ઝન કરવાનું છે, બીજું કશું કદાચ છે નહીં. તો જે યુનિટ આપણને પૂછ્યો હોય ને એ ખાસ જોજો, રાઈટ. ડાયમેન્શન આપણને પૂછ્યા હોય તો એમાં એંગસ્ટ્રોમમાં પૂછ્યા છે કે નેનોમીટરમાં પૂછ્યા છે એ ખાસ જોવાનું. ખાલી આ ફિગર નહીં યાદ રાખી નાખવાનો, રાઈટ. યુનિટ પણ સાથે સાથે યાદ રાખવાનો. ચલો, તો વોટ આર ધે કમ્પોઝડ ઓફ, રાઈટ. શેના બનેલા હોય એવું આપણને કોઈ પૂછે તો જો એકદમ સિમ્પલ નામ થઈ ગયું. જે ટ્યુબ્યુલ્સ છે એ એવા પ્રોટીનના બનેલા છે જેનું નામ છે ટ્યુબ્યુલિન, બરાબર ને. તો બહુ જ સિમ્પલ થઈ ગયું, રાઈટ. ટ્યુબ્યુલની રચના જે કરે છે એ પ્રોટીનનું નામ આ ટ્યુબ્યુલિન ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ એ પ્રોટીન છે કે જે સિલિયા અને ફ્લેજેલા પણ બનાવી આપે છે. આપણે એ પણ જોશું આગળ કે બેઝિકલી સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્ર જે છે ને એ પણ જે છે એ આના જ બનેલા હોય, રાઈટ. તો ટ્યુબ્યુલિન ઘણી બધી જગ્યાએ આવશે અને એ કેસની અંદર કદાચ એવું પૂછાઈ શકે કે વિચ વન ઓફ ધી ફોલોઈંગ દે આર મેડ અપ ઓફ અ ટ્યુબ્યુલિન પ્રોટીન, રાઈટ. તો એની અંદર તમારે આવા બધા જ જે છે સિલિયા છે, ફ્લેજેલા છે, અથવા તો જે છે ને તારા કેન્દ્ર, આ બધી જ વસ્તુઓ જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનથી બનેલી હોય. તો એઆઈપીએમટીની અંદર, જૂની એક્ઝામની અંદર, એવી જ રીતે નીટની અંદર, બંનેની અંદર આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જે ખાસ મતો, રાઈટ. કારણ કે અલ્ટિમેટલી માઇક્રોટ્યુબ્યુલ્સના બનેલા હોય, રાઈટ. તો માઇક્રોટ્યુબ્યુલ્સ શેના બનેલા છે? ટ્યુબ્યુલિનના બનેલા છે, રાઈટ. તો ડેફિનેટલી આ ખૂબ જ મહત્વનું પ્રોટીન. બીજું યાદ રાખશો તમે કે ધીસ ઇઝ અ નોન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન, રાઈટ. કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન આમ તો એક જ આવશે. કયું પ્રોટીન? તો કે ભાઈ જે એક્ટિન કરીને એક પ્રોટીન આવશે, રાઈટ, જે આપણે જોશું હમણાં કે માઇક્રોફિલામેન્ટ્સની રચનાની અંદર જે છે એ ભાગ ભજવી જાણે છે, રાઈટ. તો ડેફિનેટલી એ એક જ કોન્ટ્રેક્ટાઇલ, બાકીના બધા જ છે, એટલે કે માઇક્રોટ્યુબ્યુલ્સ અને ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ જે છે ને એ કયા ટાઈપના છે? એ બેઝિકલી નોન કોન્ટ્રેક્ટાઇલ સાઇટોસ્કેલેટન છે, બરાબર. તો ઇટ ઇઝ બીકોઝ કારણ કે ટ્યુબ્યુલિન પોતે જ જે છે એ નોન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન છે માટે, રાઈટ. તો જોઈ શકો છો રચના દેખાય છે, પાઇપ જેવું દેખાય છે આપણને એક્ઝેક્ટલી,
રાઈટ. આ જે છે અહીંયા રાઉન્ડ શેપ આપણને દેખાય છે, રાઈટ. ઇફ યુ ગો ફ્રોમ ધીસ, રાઈટ, કદાચ તમે જો અહીંયાથી જોશો, સાઈડમાંથી જોશો, તો તમને જે છે એ બહુ ક્લિયરલી દેખાશે, રાઈટ, હિયર. સો અહીંથી તમે જોશો અંદર તો ડેફિનેટલી ઇટ ઇઝ અ ટ્યુબ્યુલ લાઇક સ્ટ્રક્ચર, રાઈટ. રાઉન્ડ શેપ આપણને દેખાય છે અને વચ્ચે જે છે એ જગ્યા છે, તો દેટ ઇઝ એ હોલો સ્પેસ, રાઈટ. તો એવી હોલો સ્પેસ બતાવતું સ્ટ્રક્ચર, રાઈટ. હવે આવું ટ્યુબ્યુલિન જે છે એ બેઝિકલી અલગ અલગ જે કહી શકો તમે કે એક સોરી આ ટ્યુબ્યુલ જે છે, રાઈટ, તમારું માઇક્રોટ્યુબ્યુલ જે છે એ બેઝિકલી એક ટ્યુબ્યુલિન પ્રોટીનનું બનેલું છે, રાઈટ. સો ધીસ ટ્યુબ્યુલિન પ્રોટીન ઇઝ એકચ્યુઅલી ડાયમર, રાઈટ. આવું ડાયમર જે છે એ પોતે બે અલગ અલગ અણુના સંયોજનથી બને છે, રાઈટ. આલ્ફા યુનિટ અને બીટા યુનિટ, રાઈટ. તો આલ્ફા ટ્યુબ્યુલિન મોનોમર અને બીટા ટ્યુબ્યુલિન મોનોમર આ બંને ભેગા થઈ અને ટ્યુબ્યુલિન ડાયમરની રચના કરે છે. આવા ટોટલ 13 પ્રોટોફિલામેન્ટ્સ, રાઈટ, કારણ કે આ એક આખા ફિલામેન્ટની રચના કરે છે, માઇક્રોટ્યુબ્યુલની રચના કરે છે. તો ઇન્ડિવિજ્યુઅલી આને હું શું કહીશ? પ્રોટોફિલામેન્ટ, બરાબર ને? તો આવા પ્રોટોફિલામેન્ટ્સ કેટલા આવેલા હોય છે? તો કે ભાઈ 13, રાઈટ. 13 ડાયમર આવેલા હોય છે. ડાયમર એટલે આમ તો એ એક જ થયું, પણ બે ના અલગ અલગથી બનેલું છે, એટલા માટે આપણે ડાયમર કહીએ છીએ, રાઈટ. સો ધીસ 13 પ્રોટોફિલામેન્ટ્સ આર અરેન્જ્ડ સર્ક્યુલરલી ટુ ક્રિએટ અ માઇક્રોટ્યુબ્યુલ, રાઈટ. કે જેનું ડાયમેન્શન આપણે જોયું કે 250 એંગસ્ટ્રોમ, અથવા તો જો નેનોમીટરમાં આપણે કહીએ તો ડેફિનેટલી 25 નેનોમીટરનું જે છે એ બનેલું હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર. ડેફિનેટલી આપણે કીધું એમ કે ઈચ માઇક્રોટ્યુબ્યુલ ઇઝ કમ્પોઝડ ઓફ, રાઈટ, ઇઝ કોન્સિસ્ટિંગ ઓફ 13 પ્રોટોફિલામેન્ટ, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી સ્ટ્રક્ચર ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ. હવે આગળ વધીએ છીએ આપણે ફંક્શન્સ ઉપર. ફંક્શન ખૂબ જ અગત્યના. સૌથી પહેલી વસ્તુ સાઇટોસ્કેલેટન છે, તો સીધી વસ્તુ છે કે સેલ શેપ જે છે એ મેન્ટેન કરવાનું કામ કરશે, રાઈટ. આ સિવાય આપણને ખ્યાલ છે કે ભાઈ જે પણ કંઈ સેલ સબસ્ટન્સ જે છે, એટલે કે સેલ્યુલોઝ છે, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, આ બધું સિન્થેસાઇઝ ક્યાં થાય? તો કે ભાઈ ગોલ્જી બોડીની અંદર થાય, અને એનું નામે આપણે આપ્યું ડિક્ટિયોઝોમની અંદર થાય. હવે આવું જે પણ કંઈ તમારું ગોલ્જી બોડી જે છે એ સિન્થેસિસ તો કરી જાણશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ પ્લાન્ટ સેલ થઈ ગયો. હવે અહીંયા ગોલ્જી બોડી જે પણ કંઈ છે એ તમારું આવેલું છે, રાઈટ. માનો કે ધીસ ઇઝ ગોલ્જી એપરેટસ. હવે આવું ગોલ્જી એપરેટસ જે કાંઈ તમારું સિન્થેસિસ કરે છે, હવે ખરેખર જાશે ક્યાં? ડિપોઝિશન જે છે એ ક્યાં થશે? અહીંયા થશે, રાઈટ. કે પછી ડિપોઝિશન જે છે તમારું સે ફોર એક્ઝામ્પલ અહીંયા થશે ડિપોઝિશન સેલ વોલ મટીરિયલનું, કે અહીંયા થશે, રાઈટ. એ શેની ઉપર આધાર રાખશે? તો કે ત્યાં ટ્યુબ્યુલ્સની અરેન્જમેન્ટ જે છે એ કઈ પ્રમાણે. સે ફોર એક્ઝામ્પલ માઇક્રોટ્યુબ્યુલ્સ આ રીતે ગોઠવાયેલા છે, તો ડિપોઝિશન અહીંયા થશે. અથવા તો માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે એ તમારા અહીંયા ગોઠવાયેલા છે, રાઈટ. તો સેલ વોલની અંદર બંનેનું જે છે એ કામ મહત્વનું છે. ડિક્ટિયોઝોમ જે છે એટલે કે ગોલ્જી બોડી એ સિન્થેસિસ કરી જાય, જ્યારે માઇક્રોટ્યુબ્યુલ જે છે એની ગોઠવણી નક્કી કરશે કે સેલ વોલનું ડિપોઝિશન ખરેખર ક્યાં થશે, કઈ બાજુ થશે, રાઈટ. સો ધીસ થિંગ ઓલ્સો ઇઝ બીન આસ્ડ વન ટાઈમ, અને એ કેસની અંદર ખાસ ડિક્ટિયોઝોમ તો તમને યાદ રહી જ જશે, એમાં કોઈ સવાલ જ નથી, રાઈટ. પણ માઇક્રોટ્યુબ્યુલ્સનું ફંક્શન પણ જે છે અહીંયા સાઇડ રોલ જે છે એ તમારે યાદ રાખવાનો છે, રાઈટ. એ ખાસ જે છે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. આગળ વધીએ છીએ. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ સેન્ટ્રિયોલ. ઓકે, તો સેન્ટ્રિયોલ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે તમારું એ માઇક્રોટ્યુબ્યુલ્સનું બનેલું છે, રાઈટ. તો આ માઇક્રોટ્યુબ્યુલ એ ટ્યુબ્યુલિન પ્રોટીનના, તો કદાચ આપણને રચના પૂછાય કે સેન્ટ્રિયોલનું સ્ટ્રક્ચર કયા પ્રોટીનને આભારી છે, તો મેં તમને કીધું એમ આન્સર શું આપશું આપણે? ટ્યુબ્યુલિન આપશું, રાઈટ. અને આ જ જે પણ કંઈ ટ્યુબ્યુલિન જે છે એ પોલિમરાઇઝ થશે, અને સેલ ડિવિઝનના ટાઈમે, રાઈટ, એટ ધ ટાઈમ ઓફ સેલ ડિવિઝન ધીસ વિલ ક્રિએટ અ સ્પિન્ડલ ફાઈબર, રાઈટ. ગુજરાતીમાં એને આપણે કહીશું ત્રાક તંતુઓ, રાઈટ. અને શું કહીશું આપણે? ત્રાક તંતુઓ, રાઈટ. તો તમને ખ્યાલ છે કે ભાઈ જ્યારે પણ સેલ ડિવિઝન થવાનું હોય, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એટ ધ ટાઈમ ઓફ સેલ ડિવિઝન, રાઈટ. આ જે છે તમારું એક સેલ છે, રાઈટ. હવે આવો સેલ જ્યારે પણ સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ન્યુક્લિયસ ડ્રો કરી દઈએ, રાઈટ. અને અહીંયા જે છે એ સેન્ટ્રિયોલ ડ્રો કરું છું, રાઈટ. તારા કેન્દ્ર જે છે એ ડ્રો, તારા કેન્દ્ર તમને ખ્યાલ છે કે એ જોડમાં હોય, રાઈટ. હંમેશા એકબીજાથી 90 ડિગ્રીના કાટખૂણે જે છે ગોઠવા, અહીંયા કાટખૂણે તો નથી દર્શાવી શકું, પણ દેન ડેફિનેટલી દે આર અરેન્જ્ડ 90 ડિગ્રી, રાઈટ, ટુ ઈચ અધર. હવે જ્યારે સેલ ડિવિઝન થશે ને ત્યારે એક સેન્ટ્રિયોલ જે છે એ આ બાજુ માઇગ્રેટ થશે, રાઈટ. અને બીજો સેન્ટ્રિયોલ જે છે એ તમારો આ બાજુ, રાઈટ. તો નોર્થ અને સાઉથ પોલ બાજુ જે છે બેઝિકલી મૂવમેન્ટ કરશે, અને મૂવમેન્ટ કરશે ત્યારે એમાંથી જે છે બેઝિકલી કેવું થશે કે ભાઈ સ્પિન્ડલ ફાઇબર્સ ફોર્મ થશે, રાઈટ. અહીંયા ફરી પાછું હું ડ્રો કરવાનો ટ્રાય કરું છું, રાઈટ. એક
અલગ ફેઝ એની પછીનો જે ફેઝ જે છે સે ફોર એક્ઝામ્પલ આ જે છે તમારું એક સેન્ટ્રિયોલ જે છે એ આ સાઈડ આવી ગયું છે, રાઈટ, એટ ઓપોઝિટ પોલ્સ દે હેવ રીચ્ડ, અને બીજું સેન્ટ્રિયોલ જે છે એ તમારું અહીંયા આવી ગયું છે. હવે તમને ખ્યાલ છે આ ન્યુક્લિયસની અંદર બેઝિકલી ક્રોમોઝોમ આવેલા હોય, રાઈટ. હવે આવા ક્રોમોઝોમ એક્સ શેપના જે કંઈ સ્ટ્રક્ચર હોય એને શું કહેવાય? રંગસૂત્રો, રાઈટ, એટલે કે ક્રોમોઝોમ. હવે આવા રંગસૂત્ર જે છે એ બેઝિકલી કારણ કે એક કોષમાંથી બે કોષ બનાવવાના છે તો બંને કોષની અંદર એક સમાન જવા જોઈએ, રાઈટ. તો છૂટા પડવા જોઈએ. છૂટા કેવી રીતે પડશે? તો કે જ્યારે અહીંયાથી કોઈક ફોર્સ એવો હશે કે જે એને ખેંચતો હશે તો, અને એ ફોર્સ કયો હશે? ડેફિનેટલી જે આ તમારા ત્રાક તંતુઓ હશે એ. તો આવું પોલિમરાઇઝ્ડ સ્ટ્રક્ચર, રાઈટ, ટ્યુબ્યુલિન પ્રોટીનનું મજબૂત સ્ટ્રક્ચર જે છે એ સ્પિન્ડલ ફાઈબર એટલે કે ત્રાક તંતુની રચના કરી જાણે છે. અને ત્રાક તંતુ બને તો જ એ જે છે એ આ રંગસૂત્રને બે અલગ અલગ રંગસૂત્રિકાની અંદર વિભાજન કરે, રાઈટ. આ જે છે ને એ બેઝિકલી જે છે રંગસૂત્ર જે છે એ તમારા અડધા થઈ જશે, અને પછી જે છે એ અડધા જે છે તમારા રંગસૂત્રિકા આ બાજુ જશે અને અડધી રંગસૂત્રિકાઓ જે છે આ બાજુ જશે. આવું ક્યારે શક્ય બને? જ્યારે આ ત્રાક તંતુ જે છે એ ખેંચે પોતાની તરફ તો જ, રાઈટ, બાકી શક્ય બને નહીં. સો દેટ ઇઝ ધી મેજર ફંક્શન ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ, રાઈટ. રિમેમ્બર, સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે ત્રાક તંતુઓ જે છે એ શેના બનેલા હોય? તો કે ભાઈ ટ્યુબ્યુલિન પ્રોટીનના, માઇક્રોટ્યુબ્યુલ્સના જે છે એ બનેલા હોય, રાઈટ. તો આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો થઈ ગયો, રાઈટ. તો આ ફંક્શન જે છે એ ખાસ તમે યાદ રાખશો, રાઈટ. સીધી વસ્તુ છે કે તમને સેલ શેપ ડિટેલ્સ તો જે છે યાદ રહી જ જશે, મેન્ટેનન્સ ઓફ સેલ શેપ. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ઓફ સેલ વોલ સબસ્ટન્સ ખાસ યાદ રાખજો, આપણે ગોલ્જી બોડીની અંદર પણ ડિસ્કસ કર્યું હતું. અને ત્રીજું જે ફંક્શન આપણે જોયું કે એ એક તો સેન્ટ્રિયોલના નિર્માણમાં સંકળાયેલા હોય છે, રાઈટ. સેન્ટ્રિયોલ જે છે એટલે કે તારા કેન્દ્ર એ શેના બનેલા હોય? એવું કોઈ પૂછે તો ડેફિનેટલી માઇક્રોટ્યુબ્યુલ્સ. અને જ્યારે પણ કોષ વિભાજન થવાનો હોય ત્યારે ત્રાક તંતુ દ્વારા જ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છૂટી પડે છે, રાઈટ. તો એ સંજોગોમાં પણ માઇક્રોટ્યુબ્યુલ્સનો બરાબર ને. સો ધીસ ઇઝ ઓલ યુ કેન સે રિગાર્ડિંગ ધી માઇક્રોટ્યુબ્યુલ્સ અકરન્સ. ડેફિનેટલી એ જે છે એ તમારા બધા જ યુકેરિયોટિક સેલ્સની અંદર પ્રેઝન્ટ હોય, રાઈટ. માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે ને યાદ રાખો કે તમારા સેન્ટ્રિયોલ અથવા તો સેન્ટ્રોઝોમ જે છે એ બેઝિકલી ખાલી એનિમલ સેલ્સમાં જ હોય છે અને લોઅર પ્લાન્ટમાં હોઈ શકે, હાયર પ્લાન્ટ્સમાં હોતા નથી. પણ અહીંયા આપણે ટ્યુબ્યુલની વાત કરીએ છીએ, રાઈટ. જો તારા કેન્દ્ર જે છે ને એ ઉચ્ચ વર્ગની વનસ્પતિમાં ગેરહાજર હોય, પણ અહીંયા આપણે શેનું ડિસ્કશન કરીએ છીએ અત્યારે? સૂક્ષ્મ નલિકા. તો સૂક્ષ્મ નલિકાઓ તો બધા જ કોષોની અંદર હોય, રાઈટ. ખાસ કરીને સુકોષ કેન્દ્રીય કોષમાં બધામાં હોય, પણ જેટલા પણ આદિ કોષ કેન્દ્રીય કોષ છે ને એની અંદર ગેરહાજર હોય, રાઈટ. આ સિવાય અમીબા એની અંદર પણ ગેરહાજર હોય. શું કામ? જો અમીબા જે છે ને પોતાનો આકાર બદલે છે. હવે આ તો જે છે એ કોષને આકાર આપવાનું કામ કરે છે. હવે આની હાજરી હોય તો પછી આકાર બદલે નહીં. તો જો સ્લાઇમ મોલ્ડ છે, અમીબા જે છે એ તમે કેવી રીતે યાદ રાખશો કે ભાઈ તો પોતાનો આકાર જે છે એ સતત બદલતું રહે છે. અમીબા તમે જોયું હશે ક્યાંક ને ક્યાંક આકૃતિની અંદર, સ્લાઇમ મોલ્ડ્સ પણ તમે જોયું હશે, રાઈટ. તો તમામ પ્રકારના આદિકોષ કેન્દ્રીય કોષ, સ્લાઇમ મોલ્ડ્સ અને અમીબા આની અંદર ગેરહાજર. આ સિવાય બાકીના બધાની અંદર હાજર. હા, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક કોષ પાછો યાદ રાખવાનો છે જે અપવાદમાં છે. કયો કોષ? તો કે ભાઈ એનાબીના. એનાબીના જે છે ને એ એક પ્રકારનું સાયનોબેક્ટેરિયા છે, રાઈટ. તો સાયનોબેક્ટેરિયા યુ નો દેટ ઇટ્સ અ બ્લુ ગ્રીન અલ્ગે, રાઈટ. પણ એ અલ્ગે નથી ખરેખર, તો એ બેક્ટેરિયા જ છે. અને એ કેસની અંદર ડેફિનેટલી ઇટ ઇઝ પ્રોકેરિયોટિક સેલ, બટ સ્ટીલ ઇટ ઇઝ હેવિંગ પ્રેઝન્સ ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ. એના બિના આપણે ઘણી બધી જગ્યાએ આગળ યાદ રાખવાનું છે. ખાસ કરીને નાઇટ્રોજન ફિક્સિંગ એબિલિટી જે છે ને, નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા, એની અંદર પણ આ યાદ રાખવાનું આવશે. આ સિવાય સાઇનો બેક્ટેરિયાના એક્ઝામ્પલ જો કદાચ આવે તો એની અંદર પણ એના બિના આવશે, બરાબર ને. તો એ એક એક્સેપ્શન છે, જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એમ છતાં પણ એની અંદર માઇક્રોટ્યુબ્યુલની પ્રેઝન્સ હોય છે, બરાબર. તો એ અપવાદ એક ખાસ યાદ રાખશું. આ સાથે આપણે માઇક્રોટ્યુબ્યુલ જે છે એ પૂરું કરીએ છીએ. આગળ વધીએ છીએ માઇક્રોફિલામેન્ટ્સ. તો જો કદાચ કમ્પેર કરશો તમે તો તમને વધારે સરસ રીતે યાદ રહેશે, રાઈટ. આપણે કમ્પેર કરતા જઈએ. માઇક્રોટ્યુબ્યુલનું સ્ટ્રક્ચર કેવું હતું? ઇટ વોઝ હોલો ફ્રોમ ઇનસાઇડ, રાઈટ. વચ્ચેથી પોલું હતું ને, જગ્યા દેખાડતું હતું. અહીંયા કેવું છે? ઇટ ઇઝ અ સોલિડ સ્ટ્રક્ચર. દેખાય જ છે આપણને, જો વચ્ચે ક્યાંય જગ્યા છે નહીં, રાઈટ. સો ઇટ ઇઝ અ ફિલામેન્ટ. તો દેખાય છે, તંતુમય છે. અને એટલા માટે તો નામ આપણે આપ્યું છે સૂક્ષ્મ તંતુ, રાઈટ. ડાયામીટર કેટલો છે? તો કે ભાઈ 5 to 10 નેનોમીટર, રાઈટ. આની પહેલા જે હતું એની અંદર કેટલો ડાયામીટર હતો? 25 નેનોમીટર. જો અહીંયા આપ્યું છે એવરેજ 5 to 10 ની વચ્ચે 7 નેનોમીટર એવું અંદાજે આપ્યું છે અહીંયા. સો દેટ ઇઝ કરસ્પોન્ડિંગ ટુ ધીસ, રાઈટ. સો ડેફિનેટલી 7 નેનોમીટર, રાઈટ. તો એ કેસની અંદર જો માઇક્રોટ્યુબ્યુલ્સમાં જોશું તો આપણે કેટલો હતો કમ્પેરેટિવલી? 25 નેનોમીટર. જો આવું કમ્પેર કરતા રહેશો ને તમને તો તમને યાદ સરસ રહેશે કે ભાઈ હા આમાં આટલું છે
પહેલાની અંદર કેટલું હતું એવું યાદ રાખશો તમને જલ્દીથી યાદ રહી જશે, રાઈટ. આ સિવાય ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન વિચ ઇઝ કોલ્ડ એઝ એ એક્ટિન. એક્ટિન આગળ જતા તમને જે છે ખૂબ જ કામ લાગવાનું છે, અગત્યનું છે, કારણ કે આપણે લોકોમોશન અને મૂવમેન્ટ કરીને એક ચેપ્ટર છે હલનચલન અને પ્રચલન, એની અંદર સ્નાયુ સંકોચનની ઘટના ભણશું ને, ફિઝિયોલોજી ઓફ મસલ કોન્ટ્રેક્શન, ત્યારે એની અંદર બે મહત્વના પ્રોટીન યાદ રાખવાના આવશે. એક તો કે ભાઈ માયોસિન, રાઈટ, અને બીજું જે છે એ એક્ટિન, રાઈટ. હાલ પૂરતું તમે જે છે માયોસિનનું ખાલી નામ જ યાદ રાખશો, આપણે એનું ડિટેલિંગ જે છે એ આગળ જોશું, રાઈટ. પણ આ બંને પ્રોટીન જે છે ને એની જે પણ કંઈ જે કહી શકાય કે ભાઈ ક્રિયાવિધિના કારણે, રાઈટ, બેઝિકલી મસલ કોન્ટ્રેક્શન થાય. એક્ટિન અને માયોસિનના ઇન્ટરેક્શનના કારણે બેઝિકલી ફિઝિયોલોજી ઓફ મસલ કોન્ટ્રેક્શન પોસિબલ બને, બાકી પોસિબલ બને નહીં, રાઈટ. તો એ કેસની અંદર એક્ટિન જે છે એ કોન્ટ્રેક્ટેલ પ્રોટીન. તો જેટલું પણ ગતિને લગતું કે પછી જે પણ કંઈ જ્યાં મુવમેન્ટને લગતું જે પણ કંઈ તમારા ફંક્શન આવશે ને એ બધા જ તમારા માઇક્રોફિલામેન્ટ્સને કારણે પોસિબલ થશે, રાઈટ. એવા કોઈ કાર્ય હશે કોષ રસીય કંકાલના, રાઈટ, કારણ કે તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, રાઈટ. તો એ કેસની અંદર સે ફોર એક્ઝામ્પલ સાયક્લોસિસ એટલે કે કોષ રસીય પરિભ્રમણ, રાઈટ. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોષ રસની અંદર દ્રવ્યોનું સ્થાનાંતર કરવું હોય ને તો એ સાયક્લોસિસના કારણે શક્ય બને, રાઈટ. તો એ કેસની અંદર પ્લાન્ટ સેલ્સ, એનિમલ સેલ્સ બધાની અંદર આ ટાઈપનું જોવા મળે. અને એવું જે પણ કંઈ સ્થાનાંતર થાય ને એ બેઝિકલી માઇક્રોફિલામેન્ટ્સને કારણે થાય, રાઈટ. તો જો જ્યાં ગતિની કામ આવ્યું, રાઈટ, જ્યાં સંકોચનનું વિકોચનનું કાર્ય આવે ત્યાં ડેફિનેટલી માઇક્રોફિલામેન્ટ્સ, અલ્ટિમેટલી એક્ટિન પ્રોટીન જે છે એ તમારું આન્સર જે છે એની અંદર આવશે, રાઈટ. સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર રિગાર્ડિંગ ધી માઇક્રોફિલામેન્ટ્સ, રાઈટ. ફરી પાછું કમ્પેર કરશું આપણે. જો માઇક્રોટ્યુબ્યુલ્સની અંદર આપણને પૂછે કે ભાઈ પ્રોટીન જે છે એ કયા ટાઈપનું હોય, કોન્ટ્રેક્ટાઇલ કે નોન કોન્ટ્રેક્ટાઇલ, તો આન્સર શું આવશે? માઇક્રોટ્યુબ્યુલ્સમાં નોન કોન્ટ્રેક્ટાઇલ. અને પ્રોટીન માઇક્રોટ્યુબ્યુલ્સમાં તો કે ટ્યુબ્યુલિન, માઇક્રોફિલામેન્ટમાં તો કે એક્ટિન, બરાબર ને. ચલો, સો ઇટ ઇઝ ફાઉન્ડ જસ્ટ બિલો ધી સેલ મેમ્બ્રેન, રાઈટ. બિલકુલ જે છે એ તમારા કોષ રસ પટલની, રાઈટ, જે છે, રાઈટ, એ બિલકુલ નીચે આવેલું હશે. એન્ડ ધેન ઇટ વિલ પાર્ટિસિપેટ ઇન સમ મૂવમેન્ટ, રાઈટ, ફંક્શન્સ વિચ આર રિલેટેડ ટુ મૂવમેન્ટ, સે ફોર એક્ઝામ્પલ ફેગોસાઇટોસિસ, રાઈટ. તો એ કેસની અંદર ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એમીબોઇડ મૂવમેન્ટ, રાઈટ. એમીબોઇડ મૂવમેન્ટ એટલે કે અમીબાની જેવું જે છે બેઝિકલી જે છે, રાઈટ. કારણ કે અમીબા પણ કેવું કરે, ખોટા હાથ જેવી રચના બતાવે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ WBCની અંદર તમે જોયું હશે કે ભાઈ આ જે છે એ ખોટા હાથ જેવી રચના કરે અને પછી જે છે એ પોતાનું જે પણ કાંઈ અહીંયા હશે, માનો કે કોઈ પણ બેક્ટેરિયા, તો એનું જે છે એ ભક્ષણ કરી લેશે, રાઈટ. આ જે છે એના અંદર, તો ધીસ ઇઝ યોર ફેગોસાઇટોસિસ. તો આવું ક્યારે શક્ય બને? ત્યાં જ્યારે જીવરસનું પરિભ્રમણ અહીંયા વધે તો, રાઈટ, આ કોષરસ પટલ જે છે પોતાની જાતે આવું મોલ્ડ થાય તો, અને પછી જે છે એ દ્રવ્યને અંદર લઈ લેશે તો, રાઈટ. તો એવું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ત્યાં સંકોચન થઈ શકે એવું પ્રોટીન હાજર હોય તો, અને જે તમારી કોષરસ પટલ જે છે એ બેઝિકલી અર્ધ તરલ હોય તો, રાઈટ, ત્યારે એવું શક્ય બને, બાકી શક્ય બની શકે નહીં, રાઈટ. અને યસ, સેકન્ડ જે આપણે કીધું એમ જીવરસ ભ્રમણ એટલે કે સાયક્લોસિસ. તો દ્રવ્યોનું સ્થળાંતર જે છે, રાઈટ, મુવમેન્ટ ઓફ ધી પાર્ટિકલ્સ, એ બેઝિકલી જે છે એ તમારા સાયક્લોસિસને કારણે શક્ય બને. તો સાયક્લોસિસને રિલેટેડ પણ જૂની રેફરન્સ બુકમાં તમને જે છે ક્વેશ્ચન્સ જોવા મળશે, રાઈટ. અને એ જે છે એ માઇક્રો ફિલામેન્ટ્સને આભારી છે, બરાબર. તો બે જે છે એ તમારા સાઇટોસ્કેલેટન આપણે પૂરા કર્યા. ત્રીજું જે છે એ કયું બાકી રહ્યું છે? ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ, રાઈટ, એટલે કે મધ્યવર્તી તંતુઓ. આવા ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ એની જે પણ કાંઈ સાઇઝ જે છે તમે જોઈ શકો છો, એ સાઇઝ જે છે કેટલી છે 8 to 12, તો બંનેની વચ્ચે થઈ. જો ઓલાની આપણે એવરેજ કેટલી લીધી માઇક્રોફિલામેન્ટ્સની 7 નેનોમીટર લીધી, રાઈટ. આમ તો હતી 5 to 10 ની વચ્ચે, પણ એવરેજ આપણે 7 લઈ શકીએ. અને માઇક્રોટ્યુબ્યુલ્સની હતી 25 નેનોમીટર. તો આની જે છે એ બેની વચ્ચે આવે છે, જો 8 to 12 નેનોમીટર. તો એ કેસની અંદર ડેફિનેટલી ધીસ ઇઝ ઇન્ટરમીડિયેટ ઇન સાઇઝ, અને એટલા માટેનું નામ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ પડ્યું, બરાબર. અહીંયા પણ હોલો સ્ટ્રક્ચર છે, પણ એકદમ મજબૂત ટાઈપનું છે. જોઈ શકો છો તમે કે પ્રોટીન્સ જે છે એના મિક્સચરથી જે છે એક તંતુમય રચના બને છે, ફાઇબ્રસ યુનિટ. આવા ફાઇબ્રસ યુનિટ જે છે એ સરાઉન્ડિંગમાં ગોઠવાઈ ગયા છે, અને એના કારણે અનબ્રાન્ચ્ડ એટલે કે અશાખિત નોન કોન્ટ્રેક્ટાઇલ, કોન્ટ્રેક્ટાઇલમાં તો આપણે યાદ રાખવું કે એક્ટિન એક જ આવશે, બરાબર. તો નોન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન કે જે ખૂબ જ મજબૂત અને ટકાઉ રફ એન્ડ ટફ ટાઈપનું જે છે એ બેઝિકલી સ્ટ્રક્ચર બનાવે છે, રાઈટ. તો ધીસ ક્રિએટ્સ સ્ટ્રક્ચર, રાઈટ. એક જાતનું જે છે કેમ પેલું સર્કસની અંદર પેલા સે ફોર એક્ઝામ્પલ અલગ અલગ કરતબ કરતા હોય, પછી ઉપરથી નીચે પડે તો એક જે પણ કંઈ એક નેટ હોય એની ઉપર પડશે, જેના કારણે જે છે એ બેઝિકલી જે છે નીચે નહીં, રાઈટ. એવી જ રીતે તમારી બધી ઓર્ગેનલ જે છે ને એ એનો સપોર્ટ જે છે કેવી રીતે થયો હોય,
તો કે આવું જે પણ કંઈ જે તમારા પ્રોટીન્સ હોય ને, રાઈટ, ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ, એનું એક આખું નેટવર્ક આવેલું હોય, રાઈટ, વિચ ક્રિએટ્સ અ વેબ લાઇક સ્ટ્રક્ચર, રાઈટ. અને એ જે છે એ બેઝિકલી બધાને આધાર આપે છે. એ એના જે જગ્યા હશે ત્યાં એ જગ્યાએ જે છે બેઝિકલી એને ગોઠવી રાખવાનું કામ કરશે, રાઈટ. આવું કામ જે છે એ બેઝિકલી આ તમારું ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ કરશે. આપણે હમણાં એક સરસ મજાનો ડાયાગ્રામ જોશું એટલે આ ફંક્શન તમને બિલકુલ એની અંદર ખ્યાલ આવી જશે. બિલકુલ ચિંતા ના કરતા, રાઈટ. તંતુઓની છાપ કેવી હોય એ જો તમને કદાચ ડાઉટ જતો હોય તો એ આપણે હમણાં ડાયાગ્રામમાં એક સરસ મજાનો રીતે સમજશું, રાઈટ. પણ આની કેરેક્ટરિસ્ટિક યાદ રાખજો, મજબૂત અને ટકાઉ, રાઈટ, એકદમ રફ એન્ડ ટફ કહી શકાય એ પ્રકારનું, રાઈટ. કારણ કે બધાને આધાર આપવાનો છે, રાઈટ. જે પણ કંઈ ઓર્ગેનલ્સ જે છે એને સપોર્ટ આપવાનો છે, રાઈટ. તો ડેફિનેટલી એ કેસની અંદર એનું કામ જે છે એ મજબૂત હોય તો જ થઈ શકે. આ સિવાય અનબ્રાન્ચ છે, અશાખિત છે, રાઈટ. અને એ જે છે બેઝિકલી નોન કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીનનું બનેલું છે, રાઈટ. અને સાઇઝ આપણે જોયું કે ઇટ ઇઝ ઇન્ટરમીડિયેટ of you can say microtubules and microfilaments, right. So this is regarding the cytoskeleton. You can now just compare, see actin, right. So 7 micro, that's why it is microfilament, right. Here it is tubule, that's why microtubule, right, made up of tubulin protein. Here it is made up of actin protein. Here various fibrous proteins, બરાબર. સાઇઝ આની સૌથી વધુ, આની સૌથી ઓછી, અહીંયા જે છે ઇન્ટરમીડિયેટ સાઇઝ, રાઈટ. કામ આનું તો કે ભાઈ મેઇન જે છે તમારું તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ મોલેક્યુલને ટ્રાન્સફર કરવા હોય, સે ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું છે તો આ ટનલમાંથી પાસ થઈ શકશે, બરાબર ને. આ સિવાય તો કે ભાઈ સેન્ટ્રિયોલનું એક એલિમેન્ટ છે, રાઈટ. સેન્ટ્રિયોલ જે છે એ ટ્યુબ્યુલિનને કારણે જ બને, માઇક્રોટ્યુબ્યુલ્સના કારણે જ બને. તો સ્પિન્ડલ ફાઇબર્સ પણ એમાંથી જ બને છે. ત્રાકતંતુના કોષ વિભાજનમાં ખૂબ જ અગત્યનું કામ. આ સિવાય સેલ સપોર્ટનું તો ખરું જ, રાઈટ. ફાઇબ્રસ જો યુનિટની વાત તમે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટની વાત કરશો તો જોઈ શકો છો તંતુઓની છાબ રચે છે, રાઈટ. અશાખિત જે છે એ પ્રકારના મજબૂત પ્રકારના પ્રોટીન છે. અને આવા જે પણ કાંઈ તમારા પ્રોટીન જે છે એ તમારી અંગિકાઓને આધાર આપવાનું કામ કરે છે, રાઈટ. જો જોઈ શકો છો નેટવર્ક જે તંતુઓની છાબ રચાણી એના કારણે જે છે આને આધાર મળ્યો છે, રાઈટ. પછી એવું તો કે ભાઈ એક્ટિન માઇક્રોફિલામેન્ટ્સ તો જોઈ શકો છો બિલકુલ સેલ મેમ્બ્રેનની નીચે ગોઠવાયેલા છે, રાઈટ. એક્ઝેક્ટલી સેલ મેમ્બ્રેનની નીચે ગોઠવાયેલા છે. અને એના કારણે જે છે બેઝિકલી જે મૂવમેન્ટ, કારણ કે ધીસ અ કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન, તો એ કેસની અંદર મૂવમેન્ટ રિલેટેડ ફંક્શન્સ લાઇક ફેગોસાઇટોસિસ ઓર સાયક્લોસિસ એવા બધા કાર્ય જે છે એ તમારી આ જે છે એ કરી શકે છે, રાઈટ. તો સમરાઇઝ કરીએ છીએ આપણે કોષ રસકંકાલના મુખ્ય કાર્ય: યાંત્રિક મજબૂતાઈ, મિકેનિકલ સપોર્ટ, મિકેનિકલ સ્ટ્રેન્થ, કોષનો આકાર જાળવી રાખો એટલે જ તેનું નામ સાઇટોસ્કેલેટન છે, અને મૂવમેન્ટ રિલેટેડ ફંક્શન્સ, રાઈટ. તો ધીસ ઇઝ ઓલ યુ કેન રિગાર્ડિંગ, રાઈટ. આપણે જોશું કે બેઝિકલી સિલિયા અને જે ફ્લેજેલા છે ને એ પણ માઇક્રોટ્યુબ્યુલ્સના જ બનાવે, જે આપણે જોશું આપણે. પણ એ સેન્ટ્રોઝોમ પૂરું થાય તમારું, રાઈટ. તારા કાઈ જે છે એ આપણે પૂરું થઈ પછી જે છે એ આપણે લઈ શકશું, રાઈટ. પણ ક્યાંક ને ક્યાંક મૂવમેન્ટ, સે ફોર એક્ઝામ્પલ સાયક્લોસિસ, ફેગોસાઇટોસિસ એવી જે પણ કંઈ સ્ટ્રક્ચર એની અંદર પણ કોષરસ કંકાલનું જે છે એ કાર્ય, રાઈટ. તો આ તમારા બુકની અંદર આપેલું છે, માટે આપણે સમરાઇઝ કર્યું કે ઓવરઓલ કદાચ આપણને કોષરસ કંકાલના જો કાર્ય પૂછાય તો આપણે એક સમરાઇઝ જે છે એ કરવાના થાય છે, રાઈટ. તો આ સાથે આપણું સાઇટોસ્કેલેટન ટોપિક જે છે એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેન્ટ્રોઝોમ જે છે અને સાથે સાથે સેન્ટ્રિયોલ, આમ તો સેન્ટ્રિયોલના કારણે સેન્ટ્રોઝોમ બને, બરાબર, એ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચર